છોટાઉદેપુર જિલ્લામાં પ્રચંડ વેગથી વાવાઝોડું ફૂંકાયું, ગાજવીજ સાથે વરસાદ। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં આજરોજ સાંજે 7 કલાકે પ્રચંડ વેગે વાવાઝોડું ફૂંકાયું, જેની અસર ઠેર ઠેર જોવા મળી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર નગર સહિત સમગ્ર જિલ્લામાં વૃક્ષો ધરાશયી થઈ ગયા હતા, જ્યારે ઝડપભેર વાવાઝોડું ફૂંકાયું હોય વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ગાજવીજ વરસાદ વરસ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અતિ ઝડપે પવન ફૂંકાયો હતો, જેની સાથે આકાશમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। વાતાવરણમાં પલટો આવતા અસહ્ય ગરમીમાંથી ઠંડક પ્રસરી હતી। ઉલ્લેખનીય છે કે પ્રચંડ ગતિએ વાવાઝોડું અને વરસાદ થયો હોય, જેથી ખેતીને પણ ભારે નુકસાન થયું હોવાની સંભાવનાઓ જણાઈ રહી છે। કેરીના પાકને વ્યાપક નુકસાન થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। હવે તાગ મેળવીએ તો ખબર પડે કે નુકસાન કેટલું થયું છે।